હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું પટેલ મહેન્દ્રભાઈ. આજનો મારો વિષય છે ગુજરાતી, ધોરણ 7, પાઠ 12 હાઈસ્કૂલમાં. એનો બીજો ભાગ છે. આપણે અગાઉના ભાગની અંદર જોયું હતું કે આ પાઠની અંદર ગાંધીજીએ પોતાના વિદ્યાકાળ દરમિયાનના વિદ્યાર્થી જીવનના કેટલાક જે સંસ્મરણો છે એ આ પાઠની અંદર સરળ અને સચોટ ભાષામાં આલેખ્યા છે. આપણે પાઠ સમજીશું. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો તે હું આગળ લખી ગયો છું. તે વેળા અમે 3 ભાઈઓ એક સાથે સ્કૂલમાં ભણતા. ગાંધીજીનો વિવાહ સાથ થયો એ વખતે ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા, 3 ભાઈઓ સાથે. જ્યેષ્ઠ બંધ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા તે મારાથી 1 વર્ષ આગળ હતા. લેખકના બંને ભાઈઓના વિવાહ એક સાથે થયા હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. વિવાહને કારણે થોડી અભ્યાસની અંદર પણ ખલેલ પડી. મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જઈ શક્યા. પોતાના ભાઈ મોટા હતા એટલે ઘરની જવાબદારી અને કૌટુંબિક જવાબદારી આવી અને કારણે એમના લગ્ન થયા. એ પછી એ ભણવાનું છોડી દીધું એમણે. આવું અનિષ્ટ પરિણામ દૈવ જાણે કેટલાય જવાનોનું આવતું હશે. લેખક કહે છે કે આવું ઘણા બાળકોને, ઘણા વિદ્યાર્થીઓને આવું બનતું હોય છે કે નાનપણની અંદર લગ્ન થઈ જાય અને એને કારણે પછી એમને અભ્યાસક્રમ છોડી દેવો પડતો હોય છે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. મોટા ભાગે આપણો અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી જ લગ્નનું વિચારતા હોય છે. પણ હિન્દુ ધર્મની અંદર ઘણી વખત બાળપણની અંદર પણ લગ્ન કરી દેવામાં આવતા હોય છે. એક બહેનની સાથે બીજી બહેનના લગ્ન થાય એટલે ખર્ચની દ્રષ્ટિએ વિચારી અને નાનપણમાં લગ્ન કરી દેતા હોય છે. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. લેખક કહે છે કે મારા ભાઈએ અભ્યાસ છોડી દીધો પણ હું અભ્યાસ ચાલુ રાખ્યો. પરંતુ કહે છે કે હાઈસ્કૂલની અંદર કહે છે કે થોડી ઘણી મારી નામના હતી. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચી હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. આપણે ચાલ ચલગત કેવી છે એનું એક અભ્યાસ આપણે પરિણામપત્ર કહો એની પાછળ સારો, મધ્યમ, નિમ્ન આવો આપણી જે અભ્યાસક્રમ દરમિયાન આપણી જેવી ચાલ ચલગત રહે એનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. એમાં ગાંધીજી કહે છે કે મારું જે પ્રમાણપત્ર છે હંમેશા સારું જ રહેતું. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને 5મા તથા 6થા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મેળવી. આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓ સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તે સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. લેખક કહે છે કે શાળાની અંદર હું કહે છે કે મને ઇનામ મળે એની સાથે હું વધારે આમ ખુશ ન થતો. પણ કહે છે કે મને એક ચીવટ એ હતી કે અભ્યાસ દરમિયાન કોઈ મારાથી ભૂલ થઈ જાય તો કહે છે કે હું સહન કરી શકતો નહીં. મને ઘણું દુઃખ થતું. વર્તનમાં ખોડ આવે તો મને રડવું આવે. આના વર્તનની અંદર કંઈક ઉણપ જણાય અને મને ખ્યાલ આવે તો હું અંદર કહે છે કે મનોમન કહે છે કે રડતો. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. મારાથી કોઈ એવું કાર્ય થઈ ગયું હોય જેને કારણે શિક્ષકને કહે છે કે એવું લાગે તો કહે છે કે મને હું સહન કરી શકતો નહીં. એક વખત માર ખાવો પડ્યો હતો તેવું મને સ્મરણ છે. મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો. એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજા પ્રસંગ 7મા ધોરણના છે. તે વખતે દોરાબજી હેદલજી ગીમી હેડમાસ્ટર હતા. એટલે કહે છે કે એક વખતે મારે કહે છે કે દંડ પણ ભોગવવો પડ્યો હતો. કહે છે કે માર ખાવો પડ્યો હતો એવું કે મને થોડું સ્મરણ છે. એ વખતે કહે છે કે મારે દંડ પણ ભોગવવો પડ્યો હતો. એનું કહે છે કે મને ઘણું દુઃખ છે.
અને આ પહેલા બીજા ધોરણનો જે પ્રસંગ છે. બીજા પ્રસંગ સાતમા ધોરણનો એક પ્રસંગ લેખક નોંધે છે કે એ વખતે ગિમી સાહેબ જે હેડમાસ્ટર આચાર્ય હતા તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે નિયમ જાળવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણથી આપતા. ગિમી સાહેબ હેડ આચાર્ય આમ પદ્ધતિસર ચાલે એટલે કે છે કે અભ્યાસની અંદર કઈ ચલાવતા નહીં. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સારું કસરત કે ફરજિયાત કરેલા. છઠ્ઠા સાતમા ધોરણના જે ઉપલા ધોરણો છે એના માટે આપણે જોતા હોય છે કે કસરત વ્યાયામનો જે પિરિયડ છે MD નો પિરિયડ એ ફરજિયાત કરેલો. મને તેનો અણગમો હતો. લેખક કહે છે કે મને કસરત પ્રત્યે ક્યાંકથી અણગમો આવી ગયો હતો. ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ, ફૂટબોલમાં ગયો જ ન હતો. ફરજ પડવામાં કે ફરજિયાત કસરતની અંદર આવવું પડશે એ પહેલા તો લેખક કહે છે કે મરજિયાત હતું, એટલે તો હું ક્યારેય કસરતના કે રમતગમતના પિરિયડમાં જતો જ નહીં. ન જવામાં મારી સર્વ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. લેખક કહે છે કે આજે મને આ વ્યાયામ પ્રત્યે, કસરત પ્રત્યે જે અણગમો હતો એ ખરેખર આજે મને ખ્યાલ આવે છે કે શિક્ષણની અંદર કે વ્યાયામનું કેટલું મહત્વ હોય છે. એ વખતે લેખકની અંદર એક એવો ખ્યાલ ઘૂસી ગયો હતો કે ભણતરની અંદર કસરતને કોઈ લેવા દેવા નથી. કસરતને શિક્ષણ સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. લેખક એવું વિચાર ધરાવતા હતા કે ભણવામાં વળી કસરતનું શા કામ છે. પાછળથી સમજો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિક જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. પાછળથી લેખક કહે છે કે મને ખ્યાલ આવ્યો કે વ્યાયામ, શારીરિક કેળવણી, આપણા શરીરની જે કેળવણી છે એ આપણા જે માનસિક કેળવણી છે, શિક્ષણની કેળવણી છે એટલી જ કે આ વ્યાયામની કેળવણીને મહત્વ આપવું જોઈએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન થયું એ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે પુસ્તકમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી, તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી ફરવા જવાની ટેવ મને પડી હતી. લેખક કહે છે કે હું વ્યાયામની અંદર ન ગયો એને કારણે જે મને નુકસાન ભોગવવું પડ્યું એ કહે છે કે એ નુકસાન મને ન થયું. એનું એક કારણ એ કે હું વ્યાયામમાં નતો જતો, પણ મેં ઘણી વખત પુસ્તકોની અંદર વાંચ્યું હતું કે આપણે ખુલ્લી હવાની અંદર હરવા ફરવા જઈએ તો આપણી તંદુરસ્તી સારી રહે. એટલે કહે છે કે હું ઉપલા ધોરણમાં આવ્યો ત્યારથી જ હંમેશા કહે છે કે આમ ખુલ્લાની અંદર હરવા ફરવા માટે જતો, એટલે મારા શરીરની અંદર કહે છે કે કસરત મળી રહેતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું રહ્યું. ફરતો રહ્યો દરરોજ આ રીતે. કહે છે કે ખુલ્લાની અંદર 2-4 કિલોમીટર ચાલવા માટે નીકળી જતો, એટલે મારા શરીરને કસરત મળી રહેતી. એને કારણે હું વ્યાયામના પિરિયડની અંદર ન જતો, એનું નુકસાન લેખક કહે છે કે મારે ભોગવવું ન પડ્યું. અણગમાનું બીજું કારણ પિતાની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. લેખક કહે છે કે વ્યાયામનો અણગમો આવ્યો એનું મુખ્ય કારણ શું હતું કે વ્યાયામનો જે પિરિયડ છે એ છૂટ્યા પછી હતું, અને લેખકને ઘેર રહી છૂટ્યા પછી તરત જ પિતાજીની તબિયત નાજુક હોવાને કારણે એમને સેવા ચાકરીની અંદર સમય આપવો પડતો. નિશાળ બંધ થાય તે તરત જ ઘેર પહોંચી સેવામાં પડી જતો. જ્યારે શાળા છૂટે તરત જ ગાંધીજી કહે છે કે હું ઘેર જતો, તરત જ કહે છે કે હું મારા પિતાની સેવાની અંદર લાગી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. છૂટ્યા પછી કસરતનો પિરિયડ રાખવામાં આવ્યો ને પણ ફરજિયાત. ત્યારે લેખક કહે છે કે મારે છૂટ્યા પછી પિતાજીની જે સેવા કરવામાં જે આ કસરતના પિરિયડને કારણે કહે છે કે ખલેલ પહોંચતી. પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. લેખક કહે છે કે પિતાજીની સેવા કરવા માટે મેં વિનંતી પણ કરી, પણ ગિમી સાહેબ શાની માફી આપી. પણ ગિમી સાહેબ બહુ ચુસ્ત હતા, એમણે મને આ કસરતના પિરિયડની માફી આપવાની ના પાડી. એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. શનિવારે સવારની સ્કૂલ હોય એટલે કસરતનો પિરિયડ 7 રાખવામાં આવતો 4 વાગે. મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા, તેથી તે વખતે કઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો, કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો. લેખક કહે છે કે એક દિવસે 7ના સમયે કસરત પિરિયડ રાખેલો. હું કહે છે કે વાદળાને કારણે સમયની અંદર મને કંઈ ખબર ન પડી, એને કારણે
કે છે કે હું ઘણો લેટ પડી ગયો અને એને કારણે કે છે કે મને દંડ થયો, હું ખોટો ઠર્યો, મને અતિશય દુઃખ થયું, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો. લેખક કહે છે કે મેં મારું સાચું કારણ બતાવ્યું, પરંતુ કે છે કે એ કારણ યોગ્ય ન ગણ્યું અને એ કારણે કે છે કે મને દંડ થયો અને એને કારણે મને ઘણું દુઃખ થયું. મનમાં ને મનમાં લેખક કહે છે કે હું ઘણું રડું છું. સમજો કે સાચું બોલનારને સાચું કરનાર અરે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ચાખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફી કરાવી શકું. લેખક કહે છે કે મેં મારું સાચું કારણ સાબિત કરી અને હું દંડ માફ કરાવી શક્યો હતો. કસરતથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી તો મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે તેઓ પિતાજીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. લેખક કહે છે કે આખરે મને મારા પિતાજીએ કાગળ એક ચિઠ્ઠી લખી આપી કે મારા દીકરાને મારી સેવાની જરૂર છે, એટલે કે છે કે એની કસરતમાંથી મુક્તિ આપી આવો પત્ર પિતાજીએ આપ્યો. એને કારણે શિક્ષકે એને કસરતની અંદરથી મુક્તિ આપી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરે વ્યાયામ ન કર્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. વ્યાયામના પિરિયડને ન લેતા પણ સાંજના સમયે જ્યારે નવરાશ મળે ત્યારે ગાંધીજી ફરવા માટે નીકળી પડતા ખુલ્લી હવાની અંદર. એને કારણે એમને શારીરિક કસરત મળી રહેતી, એટલે વ્યાયામમાં ન જવાની જે નુકસાન થયું એ નુકસાન એને ભોગવવું ન પડ્યું. આ કસરત એમને મળી રહેતી. પણ બીજી એક ભૂલને સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. પણ ગાંધીજી કહે છે કે વ્યાયામની તો કહે છે કે મને કોઈ નુકસાન ન થયું, પણ બીજી એક જે ભૂલ છે એની સજા આજે પણ હું ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંકથી આવ્યો એ હું જાણતો નથી. ભણવાની અંદર અક્ષરનું કોઈ મહત્વ નથી, આપણે અક્ષરો ગમે તેવા કાઢીએ તો એ ચાલે, આવો ખ્યાલ ગાંધીજીના મનની અંદર આવી ગયો હતો. અને એ ખ્યાલ ગાંધીજીના મનની અંદર આવ્યો એને કારણે ગાંધીજી અક્ષરો સુધારી શક્યા નહીં, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી મને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જો વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવાનોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાઈને પછતાયો. જ્યારે ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાનું થાય છે, વિલાયત જવાનું થાય છે, ત્યારે ત્યાં દક્ષિણ આફ્રિકાના પોતાના જે વકીલ જે મિત્રો છે એ મિત્રોના મોતીના દાણા જેવા અક્ષરો, ગાંધીજીના ખરાબ અક્ષરો, એને કારણે ગાંધીજીને પોતાના અક્ષરો બતાવતા પણ શરમ આવે છે. ત્યારે ગાંધીજીને ખ્યાલ આવે છે કે ખરેખર હું નાનપણની અંદર અક્ષરો સુધાર્યા હોત તો પછી સુધારી શક્યો હોત. ગાંધીજી પાછળથી અક્ષરો સુધારવાનો પ્રયત્ન કરે છે, પણ એ અક્ષરો સુધી શકતા નથી. મેં જોયું કે નઠાર અક્ષરે અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ. એટલે ગાંધીજી કહે છે કે ખરેખર આ આપણા અક્ષરો ખરાબ હોય તો આપણી ભણતર અધૂરું છે, કેળવણી અધૂરી છે એવું સમજવું જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યા. ગાંધીજી પાછળથી અક્ષર સુધારવા માટે પ્રયત્ન કરે છે, પણ પાકે ગળે કંઈ કાંઠા ન ચડે. પણ ઉંમરલાયક વ્યક્તિ હોય એને યોગ્ય શિક્ષણ આપી શકાતું નથી. એટલે એ છે કે પાછળથી મોટી ઉંમરે મેં અક્ષરો સુધારવાનો પ્રયત્ન કર્યો પણ સુધારી શક્યો નહીં. એટલા માટે હું કહું છું કે તમે પણ હજુ અક્ષરો સુધારવા માટેનો પ્રયત્ન કરજો. હજુ તમે નાના છો, અત્યારે સુધારવાનો પ્રયત્ન કરશો તો સુધરી જશે, નહીતર ગાંધીજીની જેમ પાછળથી તમને પણ પછતાવો થશે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. એટલે ગાંધીજી આપણને ચેતવણી આવે છે કે તમે હજુ ચેતી જજો, કારણ કે મેં નાનપણની અંદર અક્ષર સુધારવાનો પ્રયત્ન ન કર્યો એને કારણે મારા અક્ષરો સુધર્યા નહીં, પાછળથી એ સુધારવા નહીં. એટલે તમે પણ કે છે કે મારા ઉદાહરણથી ચેતજો અને અત્યારથી જ અક્ષરો સારા કાઢવાનો પ્રયત્ન કરજો. સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારું ચિત્રકાર આવશ્યક છે. સારા અક્ષર કાઢવા હોય તો શું કરવું જોઈએ એની પણ સરસ સમજણ આપી છે ગાંધીજીએ કે આપણે ચિત્રકળા શીખવું જોઈએ. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું શીખવવી જોઈએ. લેખક કહે છે કે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે નાનપણની અંદર પહેલા જયારે એકડો ગુણતા શીખે બાળક, એને પહેલા એને ચિત્ર દોરતા શીખવવા. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ કરી, યાદ રાખી સમય સહેજે ઓળખે છે, તે જ અક્ષર ઓળખતા શીખે છે. અને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે છે ત્યારે અક્ષર કાઢતા શીખે છે તો તેના અક્ષર છાપેલા જેવા આવે છે.
એટલે કે ચિત્રકળાની અંદર ચિત્રકળા આપણે શીખીએ અને ચિત્ર પહેલાં દોરતા શીખીએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે છે. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્ર વગેરે કાઢતા શીખીએ ત્યારે અક્ષર કાઢતા શીખીએ તો તેના અક્ષર છાપેલા જેવા આવે. કે છે કે ચિત્રકળા શીખીએ પક્ષીઓ અથવા તો બીજા આકારોના જે ચિત્રો દોરે અને પછી એ અક્ષર કાઢતા શીખીએ તો એનો અક્ષરો મોતીના દાણા જેવા આવતા હોય છે, સારા આવતા હોય છે. આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણો નોંધવા લાયક છે. લેખક કહે છે કે વિદ્યાભ્યાસ દરમિયાન બીજા જે બે સ્મરણો છે એ પણ યાદ રાખવા જેવા છે. વિવાહને લીધે 1 વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. લેખક કહે છે કે વિવાહને કારણે મારું 1 વર્ષ બગડ્યું. એ વખતે એવી છૂટ હતી કે એક સાથે 2 ધોરણ આપણે કરી શકીએ. એટલે લેખક ગાંધીજીને કહે છે તો જો એક સાથે 2 ધોરણ કરે તો તારું 1 આ વર્ષ બગડ્યું છે એ નીકળી જાય એમ. મહેનતુ વિદ્યાર્થીઓને એમ કરવાની રજા ત્યારે તો મળતી. જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને આ 1 વર્ષની અંદર એક વર્ષમાં 2 ધોરણ કરવાની છૂટ હતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજાઓ પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યું. એટલે ગાંધીજી કહે છે કે 6 મહિના હું 3જા ધોરણમાં રહ્યો અને પછી બીજા 6 મહિના 4થા ધોરણની અંદર મને રાખવામાં આવ્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થતું. 4થા ધોરણની અંદરથી ઘણું એવું શિક્ષણ અંગ્રેજીની અંદર શરૂ થાય. મને કશી સમજ ન પડે. હવે 3જા ધોરણની અંદર અડધું ભણેલા એટલે ગાંધીજી કહે છે કે હું પાયાનું શિક્ષણ અંગ્રેજીનું ન મેળવ્યું અને સીધું નામ ને સ્પેલિંગો અને વાક્યો બનાવવાના 4થા ધોરણની અંદર શરૂ થઈ જાય. એટલે કહે છે કે આની અંદર મને સમજ ન પડવા લાગી. ભૂમિતિ પણ 4થા ધોરણમાંથી શરૂ થાય. ભૂમિતિ જેમ અંક ગણિત, બીજગણિત અને ભૂમિતિ આમ ગણિતના 3 ભાગ હોય છે. તો 4થા ધોરણની અંદરથી 1લા ધોરણની અંદર સાદા દાખલા આવતા હોય, સરવાળા, બાદબાકી, આ બધું અંકગણિત કહેવાય. પણ જે રૈખિક આપણે જોતા હોઈએ છીએ કે ત્રિકોણ છે, કાટખૂણો છે, આ બધા જે છે એ ભૂમિતિ કહેવાય છે. ગણિતની અંદર 3 ભાગ હોય. ગણિતની અંદર અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. A1, એનો વર્ગ, બીનો વર્ગ, આ જે છે એ બીજગણિત કહેવાય. અને આકૃતિક જે જ્ઞાન આવતું હોય છે ગણિતની અંદર એને આપણે ભૂમિતિ કહેતા હોઈએ છીએ. અહીંયા 4થા ધોરણની અંદરથી આ આકૃતિક પ્રકરણો શરૂ થાય. એટલે ગાંધીજી કહે છે કે મેં 3જા ધોરણની અંદર પાયાનું શિક્ષણ જ ન મેળવ્યું. આપણે ખૂણા વિશે જ ન શીખ્યા હોઈએ અને પછી ત્રિકોણ અને પ્રમેયો ચાલ શરૂ થઈ જાય તો આપણને કશી સમજણ ન પડે. પહેલાં પાયાથી શીખવું પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાંથી થયા. હું તેમાં પાછળ હતો ને વળી એ મુદ્દલ ન સમજાય. એ ભૂમિતિ શરૂ થઈ મને રકમ જ ન સમજાય. ભૂમિતિ શિક્ષણ સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ ન બેસે એટલે સમજણ ન પડે. ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ ગાંધીજી કહે છે કે મને કંઈ સમજણ ન પડતી. હું ઘણી વાર નિરાશ થતો તો કોઈ વાર એમ થાય કે 2 ધોરણ એક સાથે કરવાનું છોડી દઉં, હું 3જા ધોરણમાં ચાલી જાઉં. ઘણી વખત ગાંધીજી 4થા ધોરણની અંદર કંઈ સમજણ ન પડતી એ ગાંધીજી એમ થતું કે 4થું ધોરણ છોડી અને પાછો 3જા ધોરણમાં જતો રહું એમ. પણ એમ કરું તો મારી લાજ જાય અને જેને મને ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી શિક્ષણની લાજ જાય. લાજ એટલે આબરૂ જવી કે જે જો એમ કરું તો મને મારી હોશિયારી ઉપર વિશ્વાસ રાખીને મને જેને 2 ધોરણ સાથે કરવાનો મને સંમતિ આપી તે શિક્ષકની પણ આબરૂ જાય. એટલે ગાંધીજી કહે છે કે એ ભયથી નીચે ઉતરવાનો વિચાર મેં બંધ રાખ્યો. આ ડરથી કહે છે કે 3જા ધોરણમાં જવાનો મેં વિચાર બંધ રાખ્યો. પ્રયત્ન કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. ધીમે ધીમે પ્રયત્ન કર્યા, પ્રમેયની અંદર સમજ્યા, ખૂણા સમજ્યા અને ધીમે ધીમે બધા પ્રમેયો સમજાઈ ગયા ત્યારે ગાંધીજીને ખ્યાલ આવ્યો કે ભૂમિતિ તો સારામાં સારો, સરળમાં સરળ વિષય છે. એમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે, તેમાં મુશ્કેલી છે. આમાં તો કેવળ સીધો બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. કે છે કે ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. ત્યારબાદ ગાંધીજી કહે છે કે ભૂમિતિ મને સરળ વિષય થઈ પડ્યો. સંસ્કૃતિ મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. સંસ્કૃત જે વિષય છે એ વિષય ગાંધીજી કહે છે કે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી ઊભી કરી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. ગાંધીજીને એમ હતું કે સંસ્કૃતની અંદર તો બધું ગોખવાનું જ આવે. શ્લોક હોય, ભાષાંતર હોય, રૂપો હોય,
આ બધું ગોખવાનું આવતું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. ચોથા ધોરણથી એ વખતે સંસ્કૃત થોડું થોડું શરૂ થતું અને છઠ્ઠા ધોરણની અંદર આ સંસ્કૃત બરાબર ગાંધીજીને ફાવતું નહીં, એટલે કે છે કે સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને બહુ શીખવવાનો લોભ રાખતો. બધી સંસ્કૃત શિક્ષક છે એ કે છે કે ખૂબ કડક હતા અને વિદ્યાર્થીઓને કઈ રીતે વધારે શીખવવું એવો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ અને પારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ. એ વખતે બે વિષય, સંસ્કૃત અને ફારસી. જેને સંસ્કૃત રાખવું હોય સંસ્કૃત રાખી શકે અને ફારસી રાખવું હોય ફારસી રાખી શકે. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. જે ફારસી શીખવનાર જે શિક્ષક હતા મૌલવી, એ બહુ સીધા હતા. એટલે થોડું આપણે તૈયાર કરીએ ન કરીએ, લેસન લઈ જઈએ ન લઈ જઈએ તો ચલવી લેતા. વિદ્યાર્થીઓ મોહેમાં વાત કરે, ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. કે ફારસી શિક્ષક છે વિદ્યાર્થી જેટલું તૈયાર કરે એને ચલવી લેતા. એટલે કે છે કે ખૂબ એકદમ નરમ સ્વભાવના છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસી વર્ગમાં જઈને બેઠો. એટલે છઠ્ઠા ધોરણની અંદર ગાંધીજી શું કરે છે, સંસ્કૃત વિષય છોડી અને ફારસી વર્ગની અંદર ફારસી વિષય રાખે છે. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. સંસ્કૃત શિક્ષકને થયું કે ગાંધીજીએ આ સંસ્કૃત છોડી અને ફારસી ભાષા રાખી છે. ત્યારે એ ગાંધીજીને એમને સમજાવ્યા. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. કે છે કે તું હિન્દુ છે, તું તારી ધર્મની ભાષા જે સંસ્કૃત છે અને આ તું ફારસી વર્ગની અંદર જઈને ફારસી વિષય રાખીને બેસી ગયો. એમ તારા ધર્મની ભાષા તું નહીં શીખે. આ તારી ધર્મની જે ભાષા છે એ તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. તને સંસ્કૃતની અંદર જે તકલીફ પડતી હોય તું મને બતાવ. તો કે છે કે હું એની અંદર તને શીખવાડું. એમ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. ધીમે ધીમે તને જો સંસ્કૃતની અંદર ખ્યાલ આવી જશે તો આગળ તો એની તને ખૂબ રસ પડશે. એમ તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તાનો ઉપકાર માને છે. કે છે કે હું શરમાયો અને ફરીથી પાછો સંસ્કૃતની અંદર જઈને બેઠો અને કહે છે કે આજે કે ખરેખર હું એ વખતે મને આ ફારસી વર્ગ છોડી અને સંસ્કૃતમાં લઈ જનાર જે કૃષ્ણશંકર જે શિક્ષક હતા એનું કહે છે કે હું ઉપકાર માનું છું. કેમ કે જેટલું સંસ્કૃત તેવડા શીખ્યો તેટલું પણ ન શીખ્યું હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. જો એ વખતે હું સંસ્કૃત શીખ્યો ન હોત તો આજે ધર્મગ્રંથો આપણા બધા જે છે એ બધા સંસ્કૃતમાં આવે છે. અને કહે છે કે જ્યારે ધર્મગ્રંથો વાંચવાના આવે તો આપણને કશી સમજણ ન પડે. એ વખતે સંસ્કૃત શીખ્યો હતો તો આજે જે આ બધા ધર્મ પુસ્તકો વાંચું છું, ગીતા, મહાભારત, રામાયણ, આ તો કહે છે કે મને થોડો ખ્યાલ આવે છે. ઉપનિષદ છે, આની અંદર કહે છે કે સંસ્કૃત ભાષા હોય છે, આપણી ધર્મની ભાષા છે. આ પુસ્તકો લાવીને હું જ્યારે વાંચવા બેસું છું તો મને એની અંદર થોડી થોડી સમજણ પડે છે. એનું કારણ શું કે એ વખતે હું સંસ્કૃત શીખ્યો હતો. મને તો પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખ્યો. મને તો આજે પસ્તાવો થાય છે કે હું એ વખતે સંસ્કૃતને પાયાથી શીખી શક્યો નહીં. કેમ કે પાછળથી હું સમજુ કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃત સરળ ભાષામાં સંસ્કૃતના સરળ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. કહે છે કે હું તો એ કહેવા માંગુ છું કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતનો થોડામાં થોડો પણ અભ્યાસ કરવો જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રીય હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન આપવું જોઈએ. કે છે કે ભારતની અંદર શિક્ષણ ક્રમની અંદર બધી ભાષાઓ શીખવી જોઈએ. હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી. આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી. આ બધી ભાષાઓ હું તમને ગણાવું છું તો એનાથી કોઈ ડરવાની કોઈ જરૂર નથી. ભાષા પદ્ધતિ શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવાનો બોજો નથી. કે છે કે આપણે એક ભાષા શીખીએ, જેમાં રસ ધરાવીને આપણે ભાષા શીખીએ તો એ ભાષા આપણને સરળતાથી આવડી જાય છે. અંગ્રેજીમાં જેમ આપણે રસ દાખવી અને શીખવતા હોઈએ છીએ, અંગ્રેજી આપણી ભાષા નથી છતાં આપણે એને વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ, બોલી શકીએ છીએ. એ રીતે બીજી ભાષાઓને પણ આપણે સમજી શકીએ, બોલી શકીએ. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાનો શાસ્ત્રીય પદ્ધતિથી શીખે તેને બીજી ભાષાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. એક ભાષા બીજી ભાષા ઉપર આધાર રાખતી હોય છે. એટલે એક ભાષા આપણે શીખીએ તો તરત જ બીજી ભાષાની અંદર આપણને સમજાઈ જાય છે. જેમ કે આપણે હિન્દી જોઈએ તો હિન્દીના જે ઘણા અક્ષરો છે એ સંસ્કૃતને મળતા આવતા હોય છે. સંસ્કૃતના ઘણા શબ્દો છે એ ગુજરાતી ભાષાને મળતા આવતા હોય છે. આમ એક ભાષા બીજી ભાષા ઉપર આધાર રાખતી હોય છે.
ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષા ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એ ભાષાઓ છે એકબીજા ભાષાને મળતી આવતી. ઘણા સંસ્કૃત શબ્દો છે એ ગુજરાતીની અંદર પણ હોય છે અને હિન્દીના અક્ષરો અને સંસ્કૃતના અક્ષરો મળતા આવે છે. આ બધી ભાષાઓ એકબીજા ભાષાઓ પર આધાર રાખે છે. સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી અને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટનો સંબંધ છે. અરબી અને હિબ્રુ એક જેવી ભાષાઓ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. ઉર્દુ ભાષા છે એ હિન્દી ભાષા જેવી છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે, અને વળી આ ઉર્દુના જે શબ્દો છે એ ફારસી અને અરબીને મળતા આવે છે. આમ બધી એક ભાષા બીજી ભાષા ઉપર આધાર રાખતા હોય છે. એક ભાષા આપણે શીખીએ અને બીજી ભાષા શીખવા માટે પ્રયત્ન કરીએ તો તરત જ એ ભાષા આપણને સમજાઈ જતી હોય છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે અરબી અને ફારસી જાણવું પડે એવું છે. ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારે સંસ્કૃત જાણવું આવશ્યક છે. આમ બધા પ્રકારની જે ભાષા છે એ આપણે જાણીએ તો આપણને એક ભાષા શીખીએ તો બીજી ભાષાની અંદર આપણને આપમેળે સમજણ પડી જતી હોય છે. તો ગાંધીજીએ પોતાના બાલ્યકાળના વિદ્યાભ્યાસ દરમિયાનના જે પ્રસંગો આ પાઠની અંદર નોંધ્યા છે એને પોતાની આત્મકથાની અંદર સરળ રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે જે આ શબ્દાર્થ છે એ શબ્દાર્થ લખીશું. તમે તમારી જે નોંધપોથી છે એ નોંધપોથી ખુલ્લી રાખવાની છે અને નોંધપોથીની અંદર નોંધવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે શબ્દાર્થ છે એને સમજીએ. જ્યેષ્ઠ એટલે મોટો, વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ, સોરઠ એટલે સૌરાષ્ટ્રનો એક ભાગ છે, ગફલત તો ભૂલ, અને નઠારું તો ખરાબ, અગણના તો ઉપેક્ષા. પ્રમેય એટલે ગણિતની અંદર જે પ્રમેય આવતા હોય છે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવાની તાર્કિક પદ્ધતિ. હવે રૂઢિપ્રયોગો છે. પાકા ગણે કાંઠા ન ચડે, તો યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ જાય, નકામો જાય. લાજ જવી તો આબરૂ જવી, ઘેર બેસવી મનમાં ગોઠવાવું, મન સમસમી રહેવું, ધંધવાઈ ઉઠવું. આ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો તમારે નોંધપોથીની નોંધવાના છે. પછી આનો જે સ્વાધ્યાય અને અભ્યાસ એ પણ નોંધપોથીની અંદર લખવાનો છે. પછી મેં તમને નોટ મંગાવીશું ત્યારે આ બધું તમારે બતાવવું પડશે, એટલે અત્યારથી જ તમે સાથે સાથે નોંધતા રહેજો, એટલે એક સાથે લખવાનું ન રહે. પાઠની અંદર કોઈ સમજણ ન પડી હોય તો તમે ફોન દ્વારા અથવા રૂબરૂ આવીને કોન્ટેક્ટ કરી શકો છો. અસ્તુ.